જે આપણે અલ્નીનોની વાત કરતા હતા એ અલ્નીનો અત્યારે ખૂબ સ્ટ્રોંગ બની ચૂક્યો છે. ખાસ કરીને હવે સુપર અલ્નીનો બનવા જઈ રહ્યો છે. તો જે સમુદ્રી સપાટી છે ત્યાંનો દરિયો જે છે એ દરિયાઈ તાપમાન છે એ પણ ઉંચકાયું છે. લગભગ આજ દિવસ સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં 58% આસપાસનો વરસાદ વરસ્યો છે. પણ 28 તારીખથી ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કોઈ છૂટાછવાયા વિસ્તાર અને સૌરાષ્ટ્રના સીમિત વિસ્તાર, આની અંદર હળવા સામાન્ય ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ છે 6 સપ્ટેમ્બર સુધીમાં વરસી શકે. નમસ્કાર મિત્રો, ટીવી 30 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આમ તો કહેવાય છે કે ઓગસ્ટ મહિનો એટલે કે ચોમાસાનો પીક સમય, પરંતુ અત્યારે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ વરસાદે એક લાંબો વિરામ લઈ લીધો છે. ત્યારે લોકોના મનમાં ચોક્કસ સવાલ થઈ રહ્યા છે કે આખરે હવે મેઘરાજા ફરી ક્યારે વરસવાની પોતાની મહેર વરસાવશે અને ક્યારે રાજ્યમાં વરસાદની સિઝન જામશે. પરંતુ આ તમામ જે સવાલોના જવાબ છે તે આપણે મેળવીશું હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી પાસેથી, જે અત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છે. પરેશભાઈ, ટીવી 30 માં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. પરેશભાઈ, આમ તો કહેવાય કે ઓગસ્ટ મહિનો એટલે કે ચોમાસાની પીક કહેવાતી હોય છે અને હા, દર વર્ષે એવું થતું હોય છે કે શ્રાવણ મહિનો હોય એટલે તેમાં વરસાદી ઝાપટા રહેતા હોય છે, પરંતુ અહીં ગુજરાતમાં તો વરસાદી ઝાપટાનો પણ કોઈ અણસાર નથી જોવા મળતો. આખરે વરસાદનો આ લાંબો વિરામ કેમ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી દીપાલીબેન, જોવા જઈએ તો આ વર્ષે એક તો અલ્નીનોની સ્થિતિ છે ને અલ્નીનોની સ્થિતિને કારણે માત્ર ગુજરાત નહીં, ભારત અને ભારત પણ નહીં, આમ તો સંપૂર્ણ દક્ષિણ એશિયાઈ દેશો હોય, આફ્રિકાના પૂર્વ ભાગ હોય, બધા જનું હવામાન છે એ ખોરવાયું છે ને ક્યાંક ને ક્યાંક વેધર સાયકલ ઉપર એમની અસર પડી છે. જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ જુલાઈ દરમિયાન, જે જૂન જુલાઈ દરમિયાન 2.5 ડિગ્રી ઉંચકાયું હતું, અત્યારે ઓગસ્ટ એન્ડ આવતા આવતા એ 3 ડિગ્રી સુધી પહોંચ્યું છે. હજુ પણ લગભગ સપ્ટેમ્બર સુધીમાં આ તાપમાન 3.2 અથવા તો 3.5 સુધી જઈ શકે છે. એટલે જે આપણે અલ્નીનોની વાત કરતા હતા એ અલ્નીનો અત્યારે ખૂબ સ્ટ્રોંગ બની ચૂક્યો છે. ખાસ કરીને હવે સુપર અલ્નીનો બનવા જઈ રહ્યો છે. લગભગ સપ્ટેમ્બર એન્ડ અથવા તો ઓક્ટોબર સુધીમાં આ જે અલ્નીનો છે એ સુપર મેગા અલ્નીનો બની જશે. એટલે અલ્નીનોની અસર છે એ પણ ચોક્કસથી છે. અલ્નીનોની અસરને કારણે જે અરબ સાગરના ઉત્તર ભાગો છે, એટલે કે પાકિસ્તાન હોય, કચ્છ હોય કે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો છે, ત્યાંને લગતો જે સમુદ્રી સપાટી છે ત્યાંનો દરિયો જે છે એ દરિયાઈ તાપમાન છે એ પણ ઉંચકાયું છે. એટલે એને કારણે આરબના પવનો છે ગુજરાત ઉપર આવી રહ્યા છે. જે ગરમ અને સૂકા પવન આવી રહ્યા છે એ પણ વરસાદની સિસ્ટમને ગુજરાત તરફ આવતા રોકી રહ્યું છે. એટલે હવામાનની આ એક વિપરીત પરિસ્થિતિનો સામનો આપણે બધા કરી રહ્યા છીએ ને એ પણ એક પ્રકારે અલ્નીનોની ઇફેક્ટ કહી શકાય. અત્યારે જોવા જઈએ તો ગુજરાતની અંદર લગભગ આજ દિવસ સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં 58%ની આસપાસનો વરસાદ વરસ્યો છે. પણ આ 58% વરસાદ છે ગુજરાતના દરેક જિલ્લામાં નથી. 58% વરસાદ છે ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે. જેમ બે રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અતિવૃષ્ટિનો વરસાદ 2026ના ચોમાસા દરમિયાન જોવા મળ્યો. અમદાવાદ સહિતના જે મધ્ય ગુજરાતના વિસ્તાર છે એમાં પણ એકાદ વખત અતિવૃષ્ટિ જોવા મળી. એ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હોય, કેશોદ હોય, માંગરોળ, સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના વિસ્તારો છે, આ તમામ વિસ્તારની અંદર માત્ર 48 કલાકમાં જુલાઈ મહિના દરમિયાન 48 કલાકની અંદર 40-42 ઇંચ વરસાદ વરસ્યો હતો. એટલે આજે વરસાદ એક સાથે વધારે પડ્યો એને કારણે આપણી વરસાદની એવરેજ ઊંચી આવી છે, જેને કારણે આપણે 58% વરસાદ છે. પણ ગુજરાતના અનેક જિલ્લા એવા છે કે જે આજે પણ દુષ્કાળગ્રસ્ત છે, જેની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર હોય કે એમાં અત્યારે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો ત્યાંના ખેડૂત કરી રહ્યા છે. છૂટાછવાયા બીજા પણ ઘણા વિસ્તાર એવા છે, દાખલા તરીકે જુનાગઢ હોય, રાજકોટ હોય. રાજકોટ, જુનાગઢમાં વરસાદ સારો, પણ એમાં પણ અમુક તાલુકા એવા છે કે જેમાં વરસાદનું પરફોર્મન્સ ખૂબ નબળું જોવા મળી રહ્યું છે. એટલે આ જે વાતાવરણની જે પરિસ્થિતિ છે એ અલ્નીનોને કારણે છે. અને એમાં પણ અત્યારે જોવા જઈએ તો છેલ્લો રાઉન્ડ હતો એ 5 ઓગસ્ટે ગુજરાતની અંદર પૂર્ણ થયું. 5 ઓગસ્ટ પછી આજે 25 ઓગસ્ટ થઈ છે. 20 દિવસથી ગુજરાતમાં કોઈ જગ્યાએ ક્યાંય વરસાદનું જે કહી શકાય કે સારું પરફોર્મન્સ નથી જોવા મળ્યું. એટલે અત્યારે છૂટાછવાયા ઝાપટા હતા એ પણ બંધ થયા છે. અને હવે જે કહી શકાય કે આવતીકાલે 26 તારીખથી લઈને 6 સપ્ટેમ્બર, એટલે આમ તો 26, 27, 28માં બહુ શક્યતા નથી, પણ 28 તારીખથી ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કોઈ છૂટાછવાયા વિસ્તાર અને સૌરાષ્ટ્રના સીમિત વિસ્તાર, આની અંદર હળવા સામાન્ય ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ છે 6 સપ્ટેમ્બર સુધીમાં વરસી શકે. પણ ઓલ ઓવર ગુજરાતને આનો લાભ મળવાનો નથી. એટલે હજી પણ ગુજરાતની અંદર વરસાદનું પરફોર્મન્સ નબળું રહેવાનું છે, કેમ કે સાર્વત્રિક વરસાદ થાય, ધોધમાર વરસાદ થાય, સારો વરસાદ થાય એવી કોઈ અપેક્ષા રાખી શકાય એવું નથી. અત્યારે
બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ ચોક્કસથી બની છે અને એ સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ પણ વધી રહી છે, પણ એ સિસ્ટમ ઘણી બધી નબળી છે અને ગુજરાત ઉપર જે પ્રકારે અરબના પવનો આવી રહ્યા છે, સૂકા ભેજવાળાની જગ્યાએ સૂકા પવન આવી રહ્યા છે, ગરમ પવનો આવી રહ્યા છે, જેને કારણે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણી બધી નબળી પડી જશે અને નબળી પડીને વિખેરાઈ જશે. તો ગુજરાતને જે કહી શકાય કે 6 સપ્ટેમ્બર સુધી જે વરસાદનો લાભ મળવાનો છે એટલો બધો લાભ નહીં મળે, સામાન્ય લાભ મળશે. જે એક અનુમાન હતું કે ભાઈ વરસાદી સિસ્ટમ બનવાની છે ને સિસ્ટમ આવશે તો સારો વરસાદ થશે, પણ એ સારા વરસાદના સંકેતો હવે નથી દેખાઈ રહ્યા. અલગ અલગ મોડેલોના આધારે જે સેટેલાઇટથી જે મારું પ્રિડિક્શન છે એ મુજબ સિસ્ટમ નબળી પડી રહી છે. એટલે હમણાં આપણે કોઈ સારો વરસાદ પડે તેવી આશા નથી રાખવાની. ખાસ કરીને જોવા જઈએ તો સપ્ટેમ્બરમાં પછી આગળ 6 સપ્ટેમ્બર પછી પણ સપ્ટેમ્બરની 30 તારીખ સુધીમાં વરસાદના 2 રાઉન્ડ ચોક્કસથી આવશે કદાચ એવું લાગી રહ્યું છે. જે પ્રકારે બંગાળની ખાડી સક્રિય છે તો ત્યાં બેક ટુ બેક વરસાદી સિસ્ટમ બનતી રહેવાની છે. એટલે સિસ્ટમ બનશે, રાઉન્ડ આવશે, પણ અત્યારની વાત છે કે અત્યારે ખાસ ગુજરાતના ખેડૂતોને વરસાદની જરૂર છે, પણ અત્યારે કઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ નથી દીપાલીબેન. તો પરેશભાઈ, અમારા દર્શકો પણ એ જાણવા માંગે છે કે જે અલ નીનોની અસર હેઠળ છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાઈ રહ્યો છે અને હવે આગામી દિવસોમાં બી હળવા ઝાપટાની શક્યતાઓ છે, તો આ વચ્ચે હવે ચોમાસાની વિદાય કરવી કે પછી પાછું તો વરસાદ પણ જોવા મળી શકે છે? જો બેન વિદાય થાય એવા કોઈ સંકેતો નથી હજુ. ગુજરાતની અંદર ચોમાસું હજુ લાંબુ ચાલશે. એનું કારણ છે વરસાદની વિદાય જ્યારે પણ થાય ત્યારે એન્ટી સાયક્લોનને બનવાનું ચાલુ થાય, હાઈ પ્રેશર બનવું જોઈએ. અત્યારે હજુ પણ કોઈ જગ્યાએ હાઈ પ્રેશર બનવાની શરૂઆત નથી થઈ. જ્યારે હવાનો ચક્રાવો છે જમીનની સપાટી ઉપર અથવા તો જે દરિયાઈ સપાટી ઉપર જ્યારે હવાનો ચક્રાવો હોય છે એ એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે છે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે તો લો પ્રેશર બને છે. જ્યારે એ ઘડિયાળની દિશામાં ફરે તો એને એન્ટી સાયક્લોન કહેવાય છે, એમાં હાઈ પ્રેશર બનતું હોય. જ્યારે એન્ટી સાયક્લોન બને, હાઈ પ્રેશર થાય ત્યારે ભેજ અને વાદળો છે એ વિખાવાનું ચાલુ થાય અને ત્યાર પછી ચોમાસાની વિદાય થતી હોય છે. ગુજરાતની અંદર જો ચોમાસાની શરૂઆત ગણીએ આપણે તો સામાન્ય રીતે 15 જૂને જે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એ વલસાડ જિલ્લાથી થાય છે, કેમ કે ચોમાસાના પ્રવેશનું મુખદ્વાર વલસાડ જિલ્લો છે. એટલે વલસાડ જિલ્લાથી ચોમાસાનો પ્રવેશ થાય, પણ ચોમાસાની વિદાય ગુજરાતમાં થાય ત્યારે કચ્છના પશ્ચિમ ભાગો અને જે વાવ-થરાદ જિલ્લો જે નવો આપણો છે ત્યાંથી એની વિદાય થતી હોય. મોટા ભાગે એન્ટી સાયક્લોન છે એ પાકિસ્તાનના ભાગ ઉપર બનતા હોય, ઘણી વખત રાજસ્થાનના ભાગ ઉપર એ એન્ટી સાયક્લોન બને, એટલે કે ત્યાં હાઈ પ્રેશર સર્જાય અને એને કારણે પછી ચોમાસું વિખાવાનું ચાલુ થાય અને પછી ધીમે ધીમે ચોમાસાની વિદાયની શરૂઆત થાય, જેને અમે મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ કહેતા હોય છે. હવે મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ છે એ પણ એમાં એવું હોય છે બેન, જ્યારે એ હાઈ પ્રેશર થાય અને જ્યારે એ પાકિસ્તાન બોર્ડરેથી ચોમાસાની વિદાય થાય તો એ 2 કે 3 દિવસમાં ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસું વિદાય નથી લેતું. એ ધીમે ધીમે વિદાય લેતા પણ લગભગ 8 થી 10 કે ઘણી વખત 12 દિવસનો સમય લાગતો હોય છે ઓલ ઓવર ગુજરાતમાંથી વિદાય થતા. એટલે હજુ તો વિદાય થઈ નથી અને જ્યારે વિદાયની શરૂઆત થશે ત્યારે પણ પછી 8-10 દિવસનો સમય લાગશે અને 15 સપ્ટેમ્બર સુધી તો કઈ હાઈ પ્રેશર બનીને ચોમાસાની વિદાય થાય તેવા સંકેતો નથી મળતા. એટલે ચોમાસું લગભગ સપ્ટેમ્બર સંપૂર્ણ અને લગભગ ઓક્ટોબરમાં પછી પ્રથમ અઠવાડિયામાં અથવા તો 10 ઓક્ટોબર પછીથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય એવું અત્યારે એક બેઝિક અનુમાન છે. પછી આગળ વહેલું એનાથી પહેલા જો કોઈ હાઈ પ્રેશર બનશે તો ચોક્કસથી આપણા માધ્યમથી અમે દર્શકોને માહિતી આપશું, પણ હમણાં ચોમાસાની વિદાયની કોઈ શક્યતા નથી. એટલે બેક ટુ બેક સિસ્ટમ બનશે, બંગાળની ખાડીમાં પણ બનશે. ચોમાસાની જે વિદાયની શરૂઆત થાય ત્યારે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે જે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળના દરિયાકાંઠે જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય એ પણ થોડોક સ્ટ્રોંગ બનશે. અરબ સાગરમાં પણ સિસ્ટમ બનવાનું ચાલુ થશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પાછળથી પણ સારા વરસાદના લાભ મળી શકે, પણ હમણાં આપણે વરસાદની અપેક્ષા નથી. ઓકે, તો પરેશભાઈ, તમે જે રીતે રહ્યા છો કે ઓક્ટોબરના ફર્સ્ટ વીક સુધી વરસાદી માહોલ રહી શકે છે, ત્યારબાદ પણ વરસી શકે, તો કહી શકાય કે આ વર્ષે ખેલૈયાઓને મેઘરાજા નિરાશ કરી શકે છે? જો બેન અલ નીનોનું વર્ષ છે એટલે અત્યારે ખેલૈયાઓ માટે કેવું થોડુંક વહેલું પડશે. આમ પણ જોવા જઈએ તો ગુજરાતની અંદર દર વર્ષે ચોમાસું છે પાછળથી છેલ્લા 5-7 વર્ષથી જે પ્રકારે આપણી હવામાનની જે પેટર્ન ચેન્જ થઈ છે એને કારણે આપણે છેલ્લા વરસાદ છે વધારે પડે છે, જેમાં નવરાત્રી ટાઈમે પણ મોટા ભાગે આપણે વરસાદ વરસતા હોય છે. આ વર્ષે હજુ પણ આપણે સ્થિતિ છે એની રાહ જોવી પડશે, સ્થિતિનું આપણે નિરીક્ષણ કરવું પડશે, ત્યાર પછી કહી શકાશે. પણ હા, એક ચોક્કસથી છે કે આ વર્ષે પાછળથી દર વર્ષની જેમ વરસાદ પડવાની શક્યતાઓ તો છે, પણ એ પાછળથી વરસાદ હશે દીપાલીબેન એ સાર્વત્રિક
ન હોય, એટલે સીમિત વિસ્તારમાં હોય, છૂટાછવાયા વિસ્તારમાં હોય અને એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય. એટલે થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં શું થાય કે ગાજવીજ અને પવન સાથે જ્યાં પડે ત્યાં કલાક, 1.5 કલાક કે 2 કલાક માટે ધોધમાર પડી જાય, પછી વાતાવરણ શાંત થઈ જતું હોય, જેને આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી કહેતા હોય છે. એટલે એ પ્રકારના વરસાદ છે કદાચ રાજ્યના અમુક વિસ્તારમાં નવરાત્રી દરમિયાન પણ જોવા મળી શકે છે. ઓકે, તો પરેશભાઈ, હવે આપનું અનુમાન શું કહે છે કે આગામી જે વરસાદી રાઉન્ડ છે ગુજરાતમાં તે ક્યારે શરૂ થઈ શકે છે અને કયા વિસ્તાર ઉપર તેની અસર જોવા મળી શકે છે? જો દીપાલીબેન, પહેલું તો મેં આપને કીધું એમ કે જે 28 તારીખથી જે શરૂઆત થશે એ પણ એક પ્રકાર, ભલે એમાં હળવા સામાન્ય ઝાપટા પડે, કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડે, તો પણ એ વરસાદની શરૂઆત તો આપણે ગણવી જ પડશે. 6 તારીખ સુધી એ પ્રકારે રહેવાનું છે હવામાન. આપણે સામાન્યથી મધ્યમ ઝાપટા, કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડશે. 6 તારીખ પછીથી ધીમે ધીમે ફરીથી પાછું ચોમાસું સક્રિય થાય અને એને કારણે લગભગ 6 થી 15 વચ્ચે પણ એકાદો રાઉન્ડ છે એ વરસાદનો સારો આવે તેવી શક્યતાઓ છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ કદાચ, અત્યારે તો લાંબા ગાળાનું અનુમાન છે, હજુ જે સેટેલાઇટો જે ઇમેજ બતાવી રહ્યું છે, સેટેલાઇટના માધ્યમથી જે અમે ભેજ અને જે પવનની દિશા, પવનની ઊંચાઈ, પવનની ગતિ, આ બધું જે પ્રિડિક્શન કરીને એક અનુમાન લગાવી રહ્યા છે, આમાં ઘણી વખત અલ નીનોને કારણે ફેરફાર થઈ શકે છે. પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ સારા વરસાદની શક્યતાઓ ચોક્કસથી રહેલી છે. અત્યારે પોરબંદર, દ્વારકા અને જામનગરમાં જે કહી શકાય કે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે અને એક રીતે દુષ્કાળની સ્થિતિ પણ જોવા મળી છે. તો આગામી સમયમાં આપનું કોઈ અનુમાન છે આ વિસ્તાર માટે, કોઈ રાહતના સમાચાર વરસાદને લઈને? નહીં, અત્યારે તો રાહતના સમાચાર ક્યાંય જામનગર, પોરબંદર, દ્વારકા, જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ છે, કચ્છના ભાગ છે, એમાં કોઈ સારા વરસાદના સંકેતો અત્યારે નથી મળી રહ્યા બેન. પણ એટલું ચોક્કસથી કહી શકાય કે આ એ ખેડૂતો માટે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. હમણાં કોઈ વરસાદ પડે તેવી સ્થિતિ નથી અને આપણા રાજ્યની અંદર એક ખૂબ સારી એક યોજના પણ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, એમણે એક યોજના લોન્ચ કરી હતી. યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાના પ્રાવધાન એવા છે, કેમ કે એની અંદર કલમ ઘ અને કલમ 9 છે, જેમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ તે કાયદાકીય બાબત છે. આ કોઈ મૌખિક બાબત નથી. એટલે એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કલમ ઘ હોય, કલમ 9 હોય, બધું કાયદા એવું સૂચવે છે કે ગુજરાતનું ચોમાસું છે 4 મહિનાનું છે, 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું. આ 4 મહિના દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી જે વિસ્તારને વરસાદનો લાભ ન મળે એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી રાહત પેકેજ આપવું. તો ઓલરેડી 9 અઠવાડિયા તો પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છમાં થઈ ચૂક્યા છે કે જ્યાં વરસાદ નથી પડ્યો, અને એ સિવાય પણ છૂટાછવાયા અમુક તાલુકા એવા છે કે જ્યાં લગભગ વરસાદ નથી પડ્યો. અને 5 ઓગસ્ટથી જે વરસાદની કહી શકાય કે બ્રેક લાગી છે, 5 ઓગસ્ટે છેલ્લો રાઉન્ડ પૂર્ણ થયો, આજે 25 ઓગસ્ટ છે, તો 20 દિવસ થયા છે ને હજુ પણ લગભગ કહી શકાય કે 10 દિવસ જશે તો ગુજરાતના તમામ વિસ્તાર એવા હશે કે જે 4 અઠવાડિયા પૂર્ણ કરશે, તો એને પણ પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળવા પાત્ર બને છે. એટલે આપના માધ્યમથી મારી સરકારશ્રીને પણ એક નમ્ર અપીલ છે કે જો આવું થતું હોય, એમાં જે પણ આ કાયદાકીય રીતે ખેડૂતને લાભ મળતો હોય, એ સરકારશ્રીએ ખેડૂતને જાહેરાત કરીને આપવું. પરેશભાઈ, તો અલ નીનોની અસર વચ્ચે આ વર્ષનું જે ચોમાસું છે તે ગુજરાત માટે કેવું આપ જોઈ રહ્યા છો? સંતોષજનક કેટલું કહી શકાય? આમ તો જોવા જઈએ તો અમુક વિસ્તારમાં અત્યાર સુધી સારું રહ્યું છે ને હવે વરસાદ આગળ ઉપર નથી પડતો, તો પછી હવે જે સારું ચોમાસું તો એ પણ નબળું થઈ જશે. એટલે આ ચોમાસું છે મધ્યમ પ્રકારનું અમુક વિસ્તારમાં ગણી શકાય, અમુક વિસ્તારમાં દુષ્કાળગ્રસ્ત ગણી શકાય. એટલે રાજ્ય છે એ વિસ્તારની દ્રષ્ટિએ પણ બેન તમે હું ગૌરવ લઈ શકીએ કે આપણે બધા ગુજરાતી છે ને આપણું ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ એવું મોટું છે, ઘણા બધા દેશોથી પણ મોટું છે. એટલે એવડું મોટું રાજ્ય હોય તો એમાં એક સરખી સ્થિતિ ના હોય. અમુક વિસ્તારમાં દુષ્કાળ છે, અમુક વિસ્તારમાં મધ્યમ છે, અમુક વિસ્તારમાં ચોમાસું સારું પણ છે, જેમ કે દક્ષિણ ગુજરાત છે તેના માટે સારું છે. અને આમ પણ ગુજરાતની અંદર આપણે સરકારી અમુક કેનાલોની પણ વ્યવસ્થા છે, જેમ કે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાતના ભાગ છે, ઉત્તર ગુજરાત છે, કચ્છના પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં સરકાર દ્વારા કેનાલથી પાણી આપવામાં આવે છે. વરસાદ ન પડે તો પણ ખેડૂતને પિયતનો લાભ મળી જાય છે. પણ ભૌગોલિક રીતે પોસિબલ નથી બન્યું એવો વિસ્તાર છે સૌરાષ્ટ્ર વિસ્તાર. સૌરાષ્ટ્રમાં કોઈ કેનાલોની વ્યવસ્થા નથી, એટલે ડાયરેક્ટ અસર છે એને વધારે પડતી હોય છે. એટલે જ્યારે વરસાદ ન પડે તો બીજા વિસ્તારમાં જે મુશ્કેલી ચોક્કસથી પડે છે, પણ એમને ઓછી પડે, જ્યારે સૌરાષ્ટ્રને આ મુશ્કેલીનો સામનો વધારે કરવો પડતો. એટલે સૌથી વધારે સ્થિતિ ખરાબ હોય તો એ સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ છે. અને એમાં પણ સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાની નહીં,
અમુક વિસ્તારની, એમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની ગણી શકાય. બાકી પણ ઓલ ઓવર ગુજરાતમાં આમ તો અત્યારે વરસાદ નથી, પણ એમની પાસે કોઈ ને કોઈ પિયત માટેના ઓપ્શન છે, જેથી કરીને ખેડૂત છે પોતાનો પાક બચાવી શકે છે. જે પરેશભાઈ, આપ વરસાદને લઈને આગાહી જે અનુમાન છે આપનું, તે સચોટ અનુમાન અમારા સુધી પહોંચાડ્યું, અમારા દર્શકો સુધી પહોંચાડ્યું, તે બદલ આપનો આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, કે જેમના દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું છે કે અલ નીનોની અસર આ વર્ષે ગુજરાતના ચોમાસા ઉપર ખૂબ જ જોવા મળી રહી છે, અને આ અસર હેઠળ હજુ આગામી થોડા દિવસો સુધી વરસાદની કોઈ જ શક્યતાઓ નથી. ચોક્કસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને અન્ય વિસ્તારોમાં કેટલાક હળવા ઝાપટા પણ વરસી શકે છે, અને ચોમાસું ગુજરાતમાં લાંબુ ખેંચાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આવી જ રીતે વરસાદને લઈને પડે પડની અપડેટ માટે આપ સતત જોડાયેલા રહો સાથે. મને આપશો રજા. નમસ્કાર.